અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરની ઠાકર હોટલ નજીક આજે સવારના સમય બ્રિજ પર ઓઇલ ઢોળાઈ જવાની ઘટના સામે આવી હતી। ઓઇલના કારણે ત્યાંથી પસાર થતા 10 જેટલા વાહન ચાલકો લપસ્યા હતા, તો આ પૈકી 3 વાહન ચાલકોને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જો કે આ અંગેની જાણ થતા તંત્ર દોડતું થયું હતું અને રસ્તો બંધ કરાવી પાણીનો મારો ચલાવી ઓઇલ સાફ કરવામાં આવ્યું હતું। ઘટનાને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઘટનાને પગલે થોડીવાર માટે બ્રિજની એક સાઈડ બંધ કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જો કે ઘટનાને પગલે પોલીસ પર દોડતી થઈ હતી। લોકોને બ્રિજ ઉપર જતા રોકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ બ્રિજ પરથી ઓઇલની સફાઈ કરાય ત્યાં સુધી આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે વ્યક્તિને ગંભીર ઈજા કે મોત થયું ન હતું। તંત્રએ ત્વરિત કામગીરી કરતા મોટી દુર્ઘટના ટળી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।